વિધાન પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. બીજું, ભારતના દરેક રાજ્યમાં ધારાસભાનું ઉપલું ગૃહ છે. ઉપર પૈકી કયું વિધાન સાચું છે? ઓપ્શન: ફક્ત એક, ફક્ત બે, એક અને બે બંને, બંનેમાંથી એક પણ નહીં. તો આ પ્રશ્નનો જવાબ આવશે ફક્ત એક. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. વિધાનસભાનો અનુચ્છેદ આવશે 168. અનુચ્છેદ 168માં વિધાનસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતના દરેક રાજ્યમાં ધારાસભાનું ઉપલું ગૃહ છે. તો ના, ભારતના ફક્ત 6 રાજ્યમાં વિધાન પરિષદ જોવા મળે છે. 6 રાજ્યને યાદ કરવા માટે એક ટ્રીક છે. KTM આપો. કે એટલે કર્ણાટક, ટી એટલે તેલંગાણા, એમ એટલે મહારાષ્ટ્ર, એ એટલે આંધ્રપ્રદેશ, બી એટલે બિહાર, યુ એટલે યુપી. તો આ 6 રાજ્યોમાં વિધાન પરિષદ અને વિધાનસભા પણ આવેલી છે. તો બીજું વિધાન ખોટું છે. બીજો પ્રશ્ન જોઈએ. ધારાસભા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે, જ્યાં ધારાસભા 2 ગૃહોની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાગૃહ કહે છે. બીજું, ગુજરાતમાં દ્વિગૃહી ધારાસભા છે. ઓપ્શન: ફક્ત એક, ફક્ત બે, એક અને બે બંને, બંનેમાંથી એક પણ નહીં. તો આનો જવાબ આવશે ફક્ત એક. કારણ કે ગુજરાતમાં દ્વિગૃહી ધારાસભા જોવા મળતી નથી. કારણ કે ગુજરાતમાં ફક્ત વિધાનસભા જોવા મળે છે. કોમેન્ટમાં જણાવો કે ગુજરાતમાં વિધાનસભાની સીટો કેટલી છે. આવા જ નવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.